ભગવાનને અર્જુન કહેવા માગે છે કે આવનાર તો યુગ છે એ કળયુગ બેહવાનો છે. અર્જુનને શંકા પડે છે કે કળયુગના માણસોમાં આચરણ કે જીવનમાં કોઈ વાત ઉતરી નહીં હોય તો પછી એની શું દશા થાય. અર્જુન કોઈ આવનારા યુગમાં ભલે ગમે કેટલી આપણે જ્ઞાનની વાતો કરી, બોલે એ જ્ઞાન નહીં. આમાં શું છે કે ભાગવાની જરૂર નથી, કાંઈ થવાની જરૂર નથી, ભગવા પહેરવા કે માળા પહેરવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. અરે સાધુ થવાની જરૂર નથી, તમે સાજ માર્યો તો બધું તમારા માટે બરાબર છે. એમ ભગવાન અર્જુન આવો પ્રશ્ન કરે છે કે આ તો કળયુગ આવવાનો છે, તો માણસો જે શાસ્ત્ર વિધિને છોડી દે છે, મનમાં એના કર્મ કરશે તો પછી એનું શું થાય. આવું અર્જુને અગાઉ પ્રશ્ન કર્યો છે કે હે કૃષ્ણ, જે માણસો શાસ્ત્ર વિધિને છોડી દે, શ્રદ્ધા ભાવે જોડાયેલા હે, દેવી દેવતાઓને પૂજે છે, એની સ્થિતિ કેવી પછી હોય. અને સાત્વિક, રાજસી કે તામસી, ભગવાન વાસ. હવે આદ્યમાં ગુણ પ્રમાણે આ 3 પ્રકારની જે સ્વાભાવિક શ્રદ્ધા છે, શ્રદ્ધા હોય માણસમાં, એના પ્રકાર 3 હોય: સત્વગુણી, રજોગુણી, તમોગુણી. સાત્વિક માણસ છે ને એના ભાવ દેવમય હોય, રજોગુણીના રાક્ષસમય, કામના, લોભ, સંસારી, આ વાત હોય વ્યવહારની એવી. અને તમોગુણી છે ને અજ્ઞાની છે, એમાં કાંઈ ન હોય, એમાં શું છે પોતાને દુઃખ થાય એવા જ કાર્ય કરે, કોઈ દિશાનો પૂરી થાય એવા કામ કરે. ભગવાન બોલા એ માણસોની શાસ્ત્રી સંસ્કાર વિનયની આ 3 પ્રકારની જે શ્રદ્ધા છે, સ્વભાવથી જન્મેલી શ્રદ્ધા છે. સાત્વિક હોય, રાજ્ય હોય અને તામસ હોય. એમાં 3 પ્રકારની જે હોય છે એને હવે તું મારી પાસેથી સાંભળ. હવે હું આ ટૂંકમાં સંક્ષેપમાં કહું છું કે હે ભરતવંશી, પોતે પોતાની શ્રદ્ધા એમના અંતકરણને અનુરૂપ હોય. જે તમારી અંદર તમારું અંતકરણ છે, એમાં બધી વાસનાઓ, કામના અથવા તો સારી નરી વાત આમાં એકત્રિત પડે હોય અંતકરણમાં, એમાં તમારી શ્રદ્ધા સ્થિર છે, એને અનુરૂપ થાય છે. જે પુરુષ શ્રદ્ધા જેવી છે એવો એ માણસ છે, અને એ પ્રમાણે જેનો જેવો સ્વભાવ છે તેવો એ માણસ છે. સ્વભાવ પ્રમાણે બોલે, કોઈક બોલે તો આડું બોલે, કોઈ સીધું બોલે, તો તમારે સમજો કે આમાં આસુરી ભાવ છે, આમાં સાત્વિક ભાવ છે. હવે છે ને અહીં ભગવાન એમ કહે છે કે જે સાત્વિક માણસો એ દેવતાઓની પૂજા કરે છે, અને રજોગુણી માણસ યક્ષ રાક્ષસની પૂજા કરે, અને તામસી જે માણસો છે, તમોગુણી છે, એ તો ભૂત પ્રેત અને એની પૂજા કરે. જો આ 3 દેવ નોખા છે ને, તમે પાણો મારો મરી જાવ ખોડી દો અને પછી પૂજા કરો કે આ અમારો દાદો છે ક્યાંથી બને. એ જીવતા તમે કાંઈક અમારી થોડીક પાસે બેઠા હોય અને વાત સાંભળી હોય અમારી તો સંતોષ થયો, પાણી પાયું હોય, માગ્યું, મર્યા કિલો કોણ પીવાનો છે. હવે અહીંયા ભગવાન કહેવા માગે છે શાસ્ત્ર વિરોધ જે તપ કરે છે અને એમાં એની નિંદા કરે છે ભગવાન. શાસ્ત્રીથી અલગ શાસ્ત્ર વિદ્યા એ કયો ભાવ છે કે બીજાના માણસો શાસ્ત્ર વિદ્યાનું જે માત્ર મનમાન્યું ઘોર તપ કરે, શાસ્ત્રમાં લખ્યું નથી, મનમાં આવે એવું તપ કરે, અને દંભ અહંકારથી ભરેલા, કામનાઓ આસક્તિ જેની છે, બળનું અભિમાન છે, આવા ભરેલા અભિમાન ભરેલા માણસો. હવે જેવો આ શરીર રૂપમાં રહેલો ભૂત સમુદાય છે, શરીરની આ બધા શરીર છે એ ભૂત સમુદાય, અંતકરણમાં રહેલો હું, બધા ભૂત શરીર છે, બધા પ્રાણધારી છે, એની અંદર હું અંતર્યામી રૂપથી રહ્યો છું. કે અને કંઈક મને કૃષ કરનારા છે, બીજાને દુભાવે છે એમાં હું દુભાઈ જાઉં છું, કારણ કે બધાની હૃદયની અંદર હું જ બેઠો છું. અને અજ્ઞાની તું, એવા અજ્ઞાની માણસો છે એની રાક્ષસો જ માનતું. હવે આહાર છે ને એ 3 પ્રકારના હોય. આહાર એટલે ખોરાક. જેવો શરીર રૂપે રહેલા ભૂત સમુદાય પોતપોતાના અંતકરણનો જે સ્વભાવ છે એ પ્રમાણે એમનો ખોરાક હોય. તમે અહીં ભગવાન કહે આહાર સૌપી સર્વસે ત્રિવિધિ ભાવતું યજ્ઞ તપ દાનમ તેસામ વિધિની ઇમમ સુણું. ભોજન પણ સૌને પોતાના સ્વભાવ અનુસાર 3 પ્રકારના ગમતા હોય છે. જો તમે જો કે આ શાક મને જ ભાવતું, ઓલું મને જ ભાવતું, ઓલું આપણે હજી કરી છીએ, તમે સમજી લો કે આપણે શેમાં કયા ગુણમાં છે તમને આગળ ખબર પડશે. યજ્ઞ દાન ને તપ એ પણ 3 પ્રકારના છે. આ બધા એમના જુદા જુદા જે ભેદો છે એને તું મારી પાસેથી સાંભળ. કે ભગવાન એમ કહે છે હવે આયુ સત્વ બલ આરોગ્યમ સુખ પ્રીતિ વિવર્ધનમ શ્રેષ્યા સિદ્ધા થીરા હૃદયા આહારા સાત્વિક પ્રિય. હવે અહીંયા ભગવાન પાસે 3 પ્રકારના જે ભોજન છે ને એમાં સાત્વિક માણસના ભોજનનું વર્ણન કે સત્બુદ્ધિવાળો છે, સાત્વિક માણસ છે, દેવને માનનારો,
અને એમનું કહે છે એ ભોજન કેવું છે, એ ભોજન આયુષ વધે, બુદ્ધિ વધે, બળ વધે, સુખ પ્રીતિ ને વધારનારા, રસવાળા, ચીકણા, સિદ્ધિ રહેવાવાળા આવા જે સ્વભાવ રીતે મનને ગમે તેવા આહાર છે એ ભોજન સાત્વિક માણસને પ્રિય છે. પછી રજોગુણી માણસો હોય, હવે એનું ભગવાન અહીં વર્ણન કરશે રજોગુણ માણસનો ખોરાક કેવો હોય. આ સત્વગુણનો ખોરાકની વાત હોય ગઈ. હવે આમાં રજોગુણી માણસ શું ખાય? કટવમ લવણા ઉષ્ણ રક્ષણ રાહીન આહાર રાજ્ય બેસતા સુખ દુઃખ શોક કામય પ્રદાહ. હવે રજોગુણી ખોરાક લે ને એ કેવું ખાય એનું આમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે કે કડવું જે હોય, જે ખારું હોય, ઘણું ગરમ હોય અને તીખું હોય, ભૂંજેલું, દાહ થાય એવું, આવું બધું. ચિંતા, એ ખાવાથી દુઃખ, ચિંતા અને રોગને વધારનારું છે. એને શું કહેવાય? રજોગુણી ખોરાક કહેવાય. એ રાજસી માણસને ગમતો ખોરાક છે. રજોગુણી હોય એને એવું કે ગરમ કરો, ટાઢું નહીં ખાઓ, કડવું હોય, તીખું હોય, લહણ હોય, ચટણી હોય, આવું જે પદાર્થ છે એ ખાય છે. હવે અહીં ભગવાન યાત યામમ ઘસરસમ પોતી પર્યુષતમ સ યત ઉષિતમ સ સાભક્ષમ ભોજન તામસ પ્રિય. હવે તમોગુણી માણસ હોય એનો ખોરાક તમે જોજો, બરાબર ધ્યાનથી સાંભળવું. હવે જે ભોજન અધપકું પાકેલું, અધું કાસું અડધું પાકેલું અને ફૂંકાઈ ગયેલું, રસ વગરનું અને સ્વભાવથી દુર્ગંધને વાસી મારતું હોય. આજે માંસ, મદિરા, દુર્ગંધવાળું ખાવાવાળા માણસો, દારૂ, મટન, એ બધી શું વસ્તુ છે? એ બધા તમોગુણી છે. તમોગુણી અધોગતિના ખોરાક છે. પછી એનું શું થાય કે એઠું અને અપવિત્ર જે છે એ ખાય. ખાવા લાયક છે હિન્દુ માંસ મટન તમે જોવો છો, એ ખાય. એ કોણ છે? તમોગુણી છે. એ બધા અધોગતિ પ્રાણીઓ છે. એના દેવોની વાત કરીએ, ભૂત પ્રેતને માનનારા છે, ભગવાનને માનનારા નથી. હવે અફલાકાંક્ષી યજ્ઞ વિધિ દ્રષ્ટિએ તે જે શાસ્ત્રવિધિ દ્વારા નક્કી કરેલો યજ્ઞ કરવો જોઈએ, એ મારું કર્તવ્ય છે એમ મનમાં નક્કી કરી અને ફળની ઈચ્છા રાખ્યા વગરનો જે યજ્ઞ કરવામાં આવે છે એ યજ્ઞ સાત્વિક છે. પછી અભિસંધાય તું ફલમ દંભ અર્થમ યત વ્રત. હવે અહીંયા ભગવાન કહે છે કે હે ભારત શ્રેષ્ઠ, કેવળ દંભ દેખાવટ કરવા માટે, અભિમાનપૂર્વક કરવા માટે આવે છે, કીર્તિ મેળવવા માટે, એ ખાતર અને ફળની ઈચ્છા રાખીને જે યજ્ઞ કરવામાં આવે છે એ યજ્ઞ રાજસી યજ્ઞ કહેવાય. એનું ફળ એને મળે જ નહીં. ચાલો ઓલી કર્યો હું ઈથી મોટો કરું. આ ખરા ભૂંગળામાં બોલીને દાન કરે, હાર પહેરાવે એટલે કરોડ રૂપિયાના દાન, એ રજોગુણી દાન છે. એને કોઈ દી એનું ફળ નહીં એને મળી ગયું, એને ફળની પ્રાપ્તિ જ ન થાય.